સમાચારની શરૂઆત કરીએ તો સમાચાર અમરેલીથી સામે આવી રહ્યા છે, જેમાં અમરેલીમાં હિટ એન્ડ રનનો મામલો સામે આવ્યો છે। સાવરકુંડલામાં મારામારીની ઘટના બાબતે અંજામ આપવામાં આવ્યો છે, તો સામસામી અદાવતમાં 4 વ્હીલ કારથી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો, જેમાં ઘટનામાં 3 વ્યક્તિઓ પૈકી 2 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચવા પામી છે। તો સિવિલ હોસ્પિટલ જેવા જાહેર સ્થળે બનેલી ઘટનાથી ભારે ચકચાર મચવા પામ્યો છે। સમગ્ર મામલે હત્યાની કોશિશનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તો ઘટનામાં ઉપયોગમાં લેવાયેલા કારની ઓળખ થશે। સમગ્ર જે ઘટના છે તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ઘટનામાં ઉપયોગમાં લેવાયેલી કારની ઓળખ થઈ છે। આરોપીને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। ઘટનામાં 3 વ્યક્તિઓ પૈકી 2 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી છે। તો સિવિલ હોસ્પિટલ જેવા જાહેર સ્થળે બનેલી ઘટનાથી ભારે ચકચાર મચવા પામી છે। તો સિવિલ હોસ્પિટલમાં હિટ એન્ડ રનનો આ મામલો સામે આવ્યો છે, જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। સાવરકુંડલામાં મારામારીની ઘટના બાબતે સામસામી અદાવતમાં 4 વ્હીલ કારથી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। ઘટનામાં 3 વ્યક્તિઓ પૈકી 2 વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। સમગ્ર મામલે હત્યાની કોશિશનો ગુનો પણ નોંધાયો છે। પોલીસે આ મામલે તપાસ કરી છે। સમગ્ર મામલે પૂછપરછ પણ કરવામાં આવશે। ઈજાગ્રસ્ત લોકોની પોલીસે પૂછપરછ પણ હાથ ધરી છે અને આરોપીને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા। ઘટનામાં 3 વ્યક્તિઓ પૈકી 2 વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી। તો સિવિલ હોસ્પિટલ જેવા જાહેર સ્થળે બનેલી ઘટનાથી ભારે ચકચાર મચવા પામી છે, જેના દ્રશ્યો સામે આવ્યા છે। સાવરકુંડલામાં મારામારીની ઘટના બાબતે અંજામ આપવામાં આવ્યો છે। ઘટનામાં 3 વ્યક્તિઓ પૈકી ગંભીર જે ઈજા પહોંચી છે તેઓને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। ગેલાતર કે જેઓ રવિભાઈ સિવિલ હોસ્પિટલ ખાતે એડમિટ હોય અને ચા પીવા માટે કેન્ટીન તરફ જતા હોય ત્યારે પાછળથી GJ12DA 2565 નંબરની I-20 કાર પૂરપાટ ઝડપે આવી તેમના પર જીવલેણ હુમલો કરવાના ઈરાદે તેમના પર ચડાવવામાં આવેલ, જેમાં રવિભાઈ બચી જતા પણ સાથે રહેલ હિતેશભાઈ અને અજયભાઈ પર ગાડી ચડી ગયેલ, જેમાં એ લોકો ફંગોળાયેલ। બંનેને માથાના ભાગે, દાઢી, આંખના ભાગે અલગ અલગ મૂળ ઈજા પણ થયેલ છે। હાલમાં તેમની સારવાર ચાલુ છે। આ બાબતે હાલમાં અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં BNS કલમ 109 અને સંલગ્ન કલમો મુજબ ગુનો દાખલ કરી તાત્કાલિક આગળ તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। તપાસ દરમિયાન ધ્યાનમાં આવેલ છે કે સાવરકુંડલા પોલીસ સ્ટેશન ખાતે ક્રોસ કમ્પ્લેન 29 તારીખના રોજ રાત્રિના બનેલ બનાવ સંદર્ભમાં દાખલ થયેલ છે। 29 તારીખના રોજ રાત્રે ત્યાં આગળ માથાકૂટ થતા રવિભાઈ વેગડા અને સામા પક્ષે ભરતભાઈ ખેતરિયા બંને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે એડમિટ હતા અને હાલમાં I-20 કાર ભરતભાઈના ભાઈ જયસુખભાઈ નાઓ દ્વારા રવિભાઈને મારી નાખવાના ઈરાદે ચડાવેલ હોય એવું ધ્યાનમાં આવેલ છે। હાલમાં પોલીસ આગળ તપાસ કાર્યવાહી કરેલ છે। સર, આરોપી કોઈ ઝડપાયા છે? હાલમાં હજુ કોઈ આરોપી ઝડપાયેલ નથી। તપાસ દરમિયાન મળેલ માહિતી મુજબ ઝઘડાનું મૂળ કારણ જે સાવરકુંડલા ખાતે ક્રોસ કમ્પ્લેન થઈ છે એ સંદર્ભમાં છે। સામસામી અદાવતમાં 4 વ્હીલ કારથી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો, જેમાં ઘટનામાં 3 વ્યક્તિઓ પૈકી 2 વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી। સિવિલ હોસ્પિટલ જેવા જાહેર સ્થળે બનેલી ઘટનાથી ભારે ચકચાર મચવા પામી છે। સમગ્ર મામલે હત્યાની કોશિશનો ગુનો પણ નોંધાયો છે। તો ઘટનામાં ઉપયોગમાં લેવાયેલા કારની ઓળખ થઈ છે, જેમાં આરોપીને ઝડપી પાડવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। તો ઘટનામાં 3 વ્યક્તિઓ પૈકી 2 વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી। સિવિલ હોસ્પિટલ જેવા જાહેર સ્થળે બનેલી ઘટનાથી ભારે ચકચાર મચવા પામી છે। સમગ્ર જે ઘટના બની તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। સાવરકુંડલામાં મારામારીની ઘટના બનતા તે અદાવતમાં 4 વ્હીલ કારથી હત્યાનો પ્રયાસ થયો છે। કાર ચઢાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેના સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। તો આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। સમગ્ર મામલે જે ઈજાગ્રસ્તો હતા
તેઓને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। સમગ્ર મામલે હત્યાની કોશિશ કરનારની સામે ગુનો દાખલ થયો છે। ઘટનામાં ઉપયોગમાં લેવાયેલા કારની પણ ઓળખ કરવામાં આવી। આરોપીને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા। તો ઘટના બાદ 3 વ્યક્તિઓ પૈકી 2 વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી છે। સંવાદદાતા પરેશ પરમાર લાઈવ જોડાયા છો આપણી સાથે। જી, અમરેલીમાં આ હિટ એન્ડ રનની જે ઘટના બની છે, આ મામલો સામે આવ્યો છે, શું છે વિગતો? જી બિલકુલ, ગત દિવસે રાત્રિની જે આ ઘટના છે અને મોડી રાત્રે ઘટના બની છે। અમરેલી જે સિવિલ હોસ્પિટલ છે એ સિવિલ હોસ્પિટલના જ જે પટ્ટાંગણ છે, પટ્ટાંગણની અંદર જ એક પૂરપાટ ઝડપે એક 4 વ્હીલ કાર આવી અને જે 3 લોકો જે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા એ પસાર થતા 3 લોકોને હડફેટે લીધા અને હડફેટે લઈ અને એમાંથી જે જોકે 3 લોકોને ઈજા થયા હતા અને જેમાંથી 2 લોકોને વધુ ગંભીર ઈજાઓ પહોંચી હતી અને એમને રાજકોટ હાલ અત્યારે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। જોકે આ જે મામલો છે, જે હિટ એન્ડ રનનો જે પોલીસ દ્વારા એ વાતનો જે ખુલાસો કરવામાં આવ્યો છે કે આ 2 દિવસ પહેલા જે સાવરકુંડલા અંદર જે માથાકૂટ હતી, જોકે એ માથાકૂટનું બંદૂક એટલે કે બંદૂકને લઈને અને બબાલને લઈને સિવિલ હોસ્પિટલમાં જે એડમિટ હતા અને એ બંદૂકને લઈને એકાબીજાએ આ 4 વ્હીલ જે છે તે માથે ચડાવી અને હત્યા કરવાનો જે પ્રયાસ કરવાનો હાલ અત્યારે પોલીસ તપાસમાં સામે આવ્યું છે। ત્યારે અમરેલી જે શહેરની અંદર, જો કે અમરેલી આ સિવિલ હોસ્પિટલની અંદર જ જે આવી જે ઘટના બની છે, આ ઘટનાને લઈને અમરેલી શહેરની અંદર પણ ચકચાર મચી ગયો છે। પરંતુ જે ઘટનાને આજે તમામ જે ઘટના છે, તમામ ઘટના સીસીટીવી કેમેરાની અંદર કેદ થઈ છે અને આ ઘટનાને આજે સીસીટીવી કેમેરાને ધ્યાને લઈ અને હાલ અત્યારે સિટી પોલીસ દ્વારા આરોપીને પકડવા માટેની કવાયતો હાથ ધરવામાં આવી છે। બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ઘટનામાં ઉપયોગમાં લેવાયેલી જે કાર છે તેની પણ ઓળખ થઈ ચૂકી છે। આરોપીને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે। ઘટના બાદ 3 વ્યક્તિઓ પૈકી 2 વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચવા પામી છે। સિવિલ હોસ્પિટલ જેવા જાહેર સ્થળે બનેલી ઘટનાથી ભારે ચકચાર મચવા પામી।